જીવનની સફરમાં ક્યારેક એવો વળાંક આવે છે જ્યાં રસ્તાઓ સ્પષ્ટ હોવા મન અટકી જાય છે, ક્યારેક બધું જ સહી હોવા છતાં અંદરથી કંઈક તૂટી જતું હોય છે. તેવું લાગે છે આપણને બધાએ ક્યારેક ને ક્યારેક એવા કુરુક્ષેત્રનો સામનો કર્યો જ હશે, જ્યાં બહારના શત્રુઓ કરતાં અંદરના વિચારો આપણને વધારે નબળા પાડી દેતા હોય છે. જ્યારે તર્ક હારી જાય છે, જ્યારે સંબંધોનો ભાર વધી જાય છે અને જ્યારે પોતાની જ ઓળખ પર સવાલ ઊભા થાય છે, ત્યારે આપણને જરૂર હોય છે એક એવા અવાજની જે આત્માના ઊંડાણ સુધી પહોંચી શકે. આ જ અવાજ, આ જ માર્ગદર્શન અને આ જ પરમ સત્ય એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આ માત્ર એક પુસ્તક નથી, પણ એ દરેક મનુષ્યની વાર્તા છે, જેણે ક્યારેક જીવનના મેદાનમાં હારી માની લીધી હોય અથવા મૂંઝવણ અનુભવી હોય. આજે આપણને એક એવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ જે માત્ર મહાભારતના પૃષ્ઠો સુધી મર્યાદિત નથી, પણ તમારા અને મારા જીવનની ગૂંચવણોનો ઉકેલ પણ છે. આપણી ચેનલ ભક્તિરસ પર આ વિશેષ શ્રેણી ગીતા અને આપણું જીવન આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના ગૂઢ રહસ્યો અને તેની ભાવનાત્મક ઊંડાઈને સમજીશું, જે તમને જીવનમાં આવતા ખરાબ સમયમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે અને તમને હિંમત, શક્તિ સાથે જ્ઞાન મળશે. બન્યા રહેજો આ વિશેષ કથામાં અને આવા જ જ્ઞાનને લગતા વિડીયો જોવા માટે ચેનલ ભક્તિરસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કલ્પના કરો એક એવા રણ મેદાનની જ્યાં હજારો સૈનિકો પગલાથી ધરતી ધ્રુજી રહી છે. આકાશ સઘનાથથી ગુદી ઉઠ્યું છે. એક બાજુ અન્યાય અને અહંકારનું પ્રતીક એવી કૌરવ સેના છે, તો બીજી બાજુ સત્ય ન્યાય માટે લડતી પાંડવોની સેના છે. આ કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ આજે એક એવા ઇતિહાસની સાક્ષી બનવા જઈ રહી છે જે યુગો સુધી યાદ રાખવામાં આવશે. પરંતુ આ ભીષણ તૈયારીઓ વચ્ચે યુદ્ધના આરંભ પહેલા હસ્તિનાપુરના મહેલમાં બેઠેલા અંધ રાજા ધૃતરાષ્ટ્ર પોતાના સારથી સંજયને એક એવો પ્રશ્ન પૂછે છે જેમાંથી ગીતાના પ્રથમ શ્લોકનો જન્મ થાય છે. ધૃતરાષ્ટ્ર પૂછે છે, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? આ સવાલ માત્ર જિજ્ઞાસા નથી, પણ એક ઊંડો ડર છુપાયેલો છે. તે જાણતા હતા કે ધર્મ પાંડવોના પક્ષમાં છે અને ક્યાંક ને ક્યાંક તેમને એ વાતનો આભાસ હતો, અધર્મનો માર્ગ વિનાશ તરફ જ દોરી જશે. તેમ છતાં પુત્ર મોહમાં આંધળા બનેલા રાજા સત્ય સ્વીકારી શકતા નહોતા. સંજય, જેમને મહર્ષિ વેદવ્યાસ દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી, તેઓ દૂર બેઠા હોવા છતાં રણ મેદાનની પળે પળ હિલચાલ જોઈ શકતા હતા. તેમણે ધૃતરાષ્ટ્રને રણભૂમિનું વર્ણન કરવાનું શરૂ કર્યું. ત્યાં કુરુક્ષેત્રના દુર્યોધન પાંડવોના સેનાની વ્યૂહરચના જોઈ થોડો અવ્યસ્ત થાય છે. તે પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. દુર્યોધનની વાતો એક પ્રકારનો છુપો ભય, અહંકાર બંને જોવા મળે છે. તે પાંડવોની સેના મહારથીના નામ લે છે, જાણે છે પોતાની જાતને હિંમત આપી રહ્યો હોય. તે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા વીરો પણ ભરોસો રાખી પોતાની જીતનો દાવો કરે છે. જ્યારે અહંકાર ચરમસીમા પર હોય ત્યારે માણસ સામે દેખાતા સત્યને પણ નકારી કાઢે છે. દુર્યોધનને લાગતું હતું કે મોટી સેના અને મહાન યોદ્ધાઓ તેને વિજય અપાવશે. તે એ ભૂલી ગયો હતો, વિજય સેનાની સંખ્યા પર નહીં, પણ પક્ષની સાતત્યતા પર નિર્ભર હોય છે. રણ મેદાનમાં જ્યારે ભીષ્મ પિતામહે સિંહ જેવી ગર્જના કરતો શંખ વગાડ્યો, ત્યારે વાતાવરણ એક ભયાનક શાંતિ પ્રસરી ગઈ. એ શંખનાદ યુદ્ધના આરંભની ચેતવણી હતી. તેના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પણ પોતાના દિવ્ય શંખ વગાડ્યા. પૃથ્વી અને આકાશ વચ્ચે જે પડઘા પડ્યા તેણે કૌરવોના હૃદયમાં ધ્રુજારી પેદા કરી દીધી હતી. યુદ્ધ શરૂ થવાની બરાબર પહેલા જ એક ક્ષણ ખરેખર અદ્ભુત. હજારો ધનુષ્યો ખેંચાયેલા હતા, તલવારો ચમકી રહી હતી અને દરેક સૈનિકોની આંખમાં લોહીની તરસ હતી. બરાબર આ જ સમયે મહાન ધનુર્ધર અર્જુન પોતાના સારથી શ્રી કૃષ્ણને વિનંતી કરે છે, હે અચ્યુતમ, મારા રથને બંને સેનાની વચ્ચે મધ્યસ્થમાં લઈ જાઓ. અર્જુને જોવા માંગતા હતા કે તેમણે કોની સાથે લડવાનું છે. કૃષ્ણ પરમાત્મા સ્મિત સાથે રથને હંકારી બરાબર ત્યાં ઊભા રાખે છે, જ્યાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય ઊભા હતા. કૃષ્ણ કહે છે, હે પાર્થ, અહીં એકત્ર થયેલા કુરુવંશીઓ જો આ ક્ષણ અર્જુનના જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થાય છે. ત્યારથી આજ સુધી અર્જુન એક યોદ્ધા તરીકે વિચારી રહ્યા હતા, પણ જેવી તેમની નજર સામે પોતાના દાદા, ગુરુભાઈઓ અને મિત્રો દેખાયા, તેમનું હૃદય કરુણા મૂંઝવણથી ભરાઈ ગયું. તેમના હાથમાંથી ગાંડીવ ધનુષ સરકવા લાગ્યું, તેમનું શરીર કાંપવા લાગ્યું અને મુખ સુકાઈ ગયું,
જે અર્જુનને અસંખ્ય યુદ્ધો જીતવા હતા, જેવી વીરતા ગાણા આખી દુનિયા ગાતી હતી, તે અર્જુન આજે પોતાના જ લોકોની સામે હથિયાર ઉઠાવવા ગભરાઈ રહ્યા હતા. આને જ ગીતામાં વિષાદ કહેવામાં આવ્યો છે. આ વિષાદ કોઈ સામાન્ય નથી, પણ એક એવી ગૂંચવણ છે જ્યાં માણસને પોતાના કર્તવ્ય પથ પર પણ પાપ જેવો લાગવા માંડે છે. અર્જુન કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, પોતાના સ્વજનોને મારીને મળનારો વિજય મારે નથી જોઈતો. આવું રાજ્ય કે જે ભાઈઓ લોહીથી ખરડાયેલું હોય તેનો હું શું કરીશ? તેના કરતાં તો સારું કે કૌરવો જ મને નિશસ્ત્ર જોઈ મારી નાખે. અર્જુન તર્ક પણ સાચા લાગતા હતા, કારણ કે હિંસા હંમેશા ખરાબ જ હોય છે. પણ અર્જુન એ વાત ભૂલી રહ્યા હતા કે આ યુદ્ધ માત્ર જમીન માટે નથી, પણ સત્ય અને ધર્મના અસ્તિત્વ માટે છે. અર્જુન રથના પાછળના ભાગમાં બેસી ગયા. તેમની આંખોમાં આંસુ હતા અને મન શોકમાં ડૂબેલું હતું. જ્યારે જીવનમાં મોહ વધી જાય ત્યારે વિવેક નાશ પામે છે. અર્જુન અત્યારે એ જ સ્થિતિમાં હતા. તેમને લાગતું હતું કે યુદ્ધ છોડી દેવું છે એ જ શ્રેષ્ઠ માર્ગ છે, પણ શું ભાગી જવું એ ઉકેલ છે? શું પોતાની જવાબદારીઓથી મોઢી ફેરવી લેવું એ જ શાંતિ છે? આપણી પણ આ જ જીવનમાં ઘણીવાર આવી જ હાર માની લઈએ છીએ. જ્યારે પરિસ્થિતિઓ કઠિન બને ત્યારે આપણને લાગે છે બધું છોડી દેવું છે, એ જ સાચો રસ્તો છે. પણ શ્રી કૃષ્ણ શાંત ઊભા રહી બધું જોઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા કે જ્યાં સુધી અર્જુન પૂરી રીતે તૂટી નહીં જાય ત્યાં સુધી તે સત્યને સાંભળવા માટે તૈયાર નહીં થાય. અંતે જ્યારે અર્જુનને સમજાયું કે તેમની બુદ્ધિ કામ નથી કરી રહી, ત્યારે તેમણે હથિયાર નીચે મૂકી દીધા અને કૃષ્ણના શરણે ગયા. તેમણે કહ્યું, હે પ્રભુ, અત્યંત મૂંઝવણમાં છું. મારું મન કામ નથી કરી રહ્યું. મને ખબર નથી પડતી કે શું કરવું અને શું સાચું છે અને શું ખોટું છે. હું તમારો શિષ્ય તમારા શરણમાં આવ્યો છું. કૃપા કરી મને રસ્તો બતાવો. આ એક ક્ષણ છે જ્યાંથી ખરેખર વિષાદ યોગમાં ફેરવાઈ જાય છે. શરણાગતિ એ જ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે. જ્યારે માણસ સ્વીકારી લે છે એકલો બધું નથી કરી શકતો, ત્યારે જ દિવ્ય શક્તિ સાથ મળે છે. અર્જુનને આ વિષાદ 10 જગતના અદ્ભુત જ્ઞાનનું કારણ બન્યું. જો અર્જુન ડગ્યો ન હોત તો દુનિયાને ગીતાનું અમૃત ન મળ્યું હોત. એટલે જ ક્યારેક જીવનમાં આવતી નબળાઈ આપણને વધારે મજબૂત બનાવવા માટે આવતી હોય છે. આ પહેલા અધ્યાયનો ક્ષાર આપણને એ શીખવે છે, સંઘર્ષના મેદાનમાં ડર લાગવો એ સ્વાભાવિક છે, પણ એ ડરના કારણે પીછેહટ કરવી એ કાયરતા છે. સાચો માર્ગ એ જ છે કે આપણને આપણી મૂંઝવણ સ્વીકારતા અને યોગ્ય માર્ગદર્શનની શોધ કરી. કુરુક્ષેત્રની એ ધરતી પર ભગવાન શ્રી કૃષ્ણ હવે સ્મિત સાથે જ અર્જુનને અંધકાર દૂર કરવા તૈયાર થાય છે. આ સંવાદ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો નથી, પણ પરમાત્મા અને આત્મા વચ્ચેનો છે. જે જ્ઞાન અર્જુનને મળ્યું તે જ જ્ઞાન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. આપણને આગળ જોઈશું કે કૃષ્ણ કેવી રીતે અર્જુનને એક એક ભ્રમને તોડી અને તેને સત્યના માર્ગ પર લાવે છે. જીવનના દરેક યુગમાં વિજય મેળવવા માટે આ જ્ઞાન જરૂરી છે. મિત્રો, આ હતી ગીતાના પ્રથમ અધ્યાયની ભાવુક અને ગંભીર શરૂઆત, જે આપણને આપણના પોતાના અંતર્મન સુધી લઈ જાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતું નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.